ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. ચલો તમને વરસાદ બતાવું. સુરતમાં એવો વરસાદ પડી રહ્યો છે ને, વાત જાવ. વોટર રેન ગાઈઝ, જોરદાર વરસાદ પડે છે અને ખાવસા ખાવાની ઈચ્છા થઈ છે. તો હું પૂજાને મેં કોલ કર્યો, હું ખાવસા લઈને આવું છું. પૂજાએ ઘણા ટાઈમથી એને બી ટેસ્ટ નથી કર્યો. તો લેટ્સ ગો જઈએ. વરસાદ પડે છે, બહુ વરસાદ ભાઈ. એની વાત જાજો. મારી ગાડી તો પાણીમાં ઊભી રહી જાય એમ હતી. લીવર મૂક્યું નહીં ને તો એ એવી ખાવસાય રહી જાય ને બધી રહી જાય. ચલો ગાઈસ, તો મસ્ત મજાના જો અત્યારે ખાવસા લપેટી લઈએ. હા 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 હા, એક નંબર. અરે મજા જ આવશે. હાલો વાહ, લીંબુ થોડુંક નાખું, ટેસ્ટ પકડાઈ જાય. એક નંબર ભાઈ, ફૂલ મોજ. ના માય માય આડ દે તે ઉપર પંખા ઉપર જાય. સગાઈસ તો ફાઇનલી ઓફિસે પહોંચી ગયો તો ને કામ કરતો હતો ને જે અવાજ સાંભળો કડાકા ને ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે બોસ. આજે તો બધું બંધ થઈ જવાનું છે. ઘરે વ્યૂ જવું છે તો બહુ રહે ને, તો કારણ કે આ બધા 2-3 રસ્તા તો બ્લોક થઈ ગયા છે. એક રસ્તો ઓપન છે, એમાં તો જો કે પ્રોબ્લેમ નહીં આવે, પણ તને બહારથી બતાવું કેવું છે માહોલ. સમજો એ આતા વિરોધા ઘરે તું નહીં, પુલ ડૂબી જાય તારો. હકીકતમાં બહુ જ, પણ એમ જો પાણી ભરાઈ ગયા, મુશ્કેલ વરસાદ એમ. આમ જો જામફળ જો રાહુલભાઈ એવું કે છે કે ડિવાઈડર પહોંચી જાય ને ત્યાં સુધી કે આ ડિવાઈડર ડૂબવું જોઈએ. ડિવાઈડર ડૂબે ને પછી આપણે ઘરે જવું. ધોધમાર વરસાદ. આ ડિવાઈડર ડૂબે ને પછી આપણે રાહુલ હાલતું જવાનું, ગાડી લઈને દે, હાલતું ઘરે જવાનું. મારે હવે જવું છે નાવા, એટલે હું નીકળું હવે રખડવા. બાકી વરસાદની ફૂલ મજા લઈએ. ગાડીઓનું હજી વ્હીલ સુધી છે એટલે વાંધો નથી, આપણે અપડેટ આપતા રહેવું. કેમ બાકી વરસાદ? બહુ વરસાદ છે. સૌથી પહેલા તો વિપુલભાઈ હેપી બર્થડે. ચલો ગાય, જો અમારે ગટર ઉભરાઈ ગઈ છે. વિપુલભાઈ પાણીનો નિકાલ કરે છે. હવે તો ગાડી પાણી એક્સેપ્ટ નથી કરતી, નાખી નીકળી જાય. કેવો વરસાદ બાકી? સવારનો ધોધમાર વરસાદ પડે છે અને જો ગટર ઉભરાઈ ગઈ છે. ક્યાં પડે વરસાદ? અહીંયા પડે છે ધોધમાર. ફૂલ વરસાદની મોજ લીધી આજે. ઓફિસથી હું ફટાફટ પૂછ્યો, બધા રસ્તા બ્લોક છે. આપણે ક્યાં રસ્તે જવું જોઈએ? હાલો, યોગીરાજ સોસાયટી આખી પાણી. હાલો આવજો. કેમ થયું? ગાડી નથી નીકળ્યા ને? નીકળી ગઈ. લીવર રાખો, લીવર રાખશો ને તો નીકળી જાય. ફૂલ પાણી જાય જો, બાકી જોઈ લો. મોડી હેલી લેવામાં તો ભાઈ
જોરદાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ ઊભું રહેવાનું નામ નથી રહેતો અને બધે પાણી ભરાઈ ગયા. હમણાં આ બધામાં તો પાણી જ ભરાઈ ગયા છે. આમાંય હાલો આમ લાગે તો દરિયો. આ જોઈ લો યોગી ચોકમાં દરિયો થઈ ગયો છે. રોડ ઉપર બધી ગાડીઓ બંધ પડે છે. ઇલેક્ટ્રિકે કામ નથી આપતી. અમેઝિંગ થી આગળ મહાવીર સર્કલ છે ત્યાં જઈએ છીએ. લોકો અહીંયા ઉમટી પડ્યા જોવા માટે. અને જોઈ લો પાણી ભરી ગયા બધાને. આયુડો હૂતો છે. આયુડો હૂતો છે. વાહ ભાઈ વાહ. જોઈ લો મહાવીર સર્કલ નો જોઈ લો. ગાડીઓ પાછી વાળે છે. હાલ એમ જ નથી. આ રોડે તો ભૂલથી નહીં હાલતા. એટલે હવે વરસાદ ઉપર આ ટ્રેક્ટર જો પ્રદક્ષિણા નીકળી. ટ્રેક્ટર પરિક્રમા. હવે અમે જઈએ છીએ અહીંયા મરચાવાળા. ત્યાં અમારી બિલ્ડિંગના મરચાવાળાની દુકાન છે. એને બિચારાને બહુ નુકસાન થયું છે તો જોવા જઈએ છીએ. અને કાંઈ કામ કાજ હોય તો કરીશું. કાંઈક મીઠું બીઠું બધું પલ્લી ગયું. આ અમારા કાનાભાઈ નું નુકસાન થઈ ગયું. હે કાનાભાઈ કાંઈક કયો હું કામકાજ કરાવી. અમે શું કામકાજ કરાવી બોલો કાનાભાઈ? પૂરું થઈ ગયું. ઓ માય ગોડ. બહુ જ દુઃખદ ઘટના છે ભાઈ. જોઈ લો. મોજ પડી ગયા બધા. લોકો બધા રોડ ઉપર આવી ગયા છે. ચક્કાજામ. આજે વિપુલભાઈ નો બર્થડે હતો અને બર્થડે માં જોઈ લો તમે આવિષ્કાર થઈ ગયો. હલ્લે દરિયો થઈ ગયો. ગાડી બંધ પડી ગઈ. લીવર રાખવું તું મારો. ચાર ગણ્યા ને. હાલો બરોબર. હવે એક ગયો નથી. હા બે માં. હવે બે માં 3-3. વાહ 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 વાહ. ગેમ રમી રહી. દૂધની કેન્ડી. પાછો વરસાદ તો રહી ગયો પણ આ ટ્રાફિક કેટલી ટ્રાફિક છે. કન્ટિન્યુ છે. એમ બહુ પબ્લિક હેરાન થયું આજે. તવા ભાજી એમ ને? તવા ભાજી અમે નવો ચૂલો ઘરનો વસાવી લીધો. પૂજામાં શું કે ખબર કે સારું તમે 14માં મારે નથી. તમે ડાયટિંગ ને શું કાંઈ તમે કાંઈ ન થાય આમાં. બધું વિખાઈ જાય. ઓ પંકજભાઈ હેપી મોન્સૂન. ટાઈમ થઈ ગયો છે 9:15 અને આયસભાઈ જો અમારે છે ને એ પાછળ હંતાઈ જાય છે. શું કામ ખબર? એને બામ લે આટા મારે. બામ દેતો નથી. એનું રીઝન એવું છે કે બામ એ ખાય છે ભાઈ. એટલે હે ને હંતાઈને બામ ખાય તો એને મારે હે ને કાઢવું પડશે. એની વે અત્યારે ટાઈમ થઈ ગયો 9:15 તો હવે મારે 9:30 જવાનું છે. મારા મુકેશભાઈ છે ને એમને ખબર પૂછવા માટે જવાનું છે તો એને ત્યાં જઈશું. અને આજે બહુ નાહવાની મજા આવી. એક નંબર. સુરતમાં 17 ઇંચ વરસાદ. એમ નેક્સ્ટ લેવલ. તો ફટાફટ અમે જઈશું નીચે. વરસાદ તો હજી થોડો ચાલુ જ છે. પબ્લિક બહુ હેરાન થઈ આજે.
ઘણા લોકો હજી ફસાયેલા જ છે કારણ કે પાણી નીચે નહીં આવે ત્યાં સુધી કાંઈ થાય નહીં. હા બેટા શું છે લાખ બસ થાકી ગયો ને બામથી ખાવું તેટલું ખાઈ લીધું છે. હું બોલ હાલે ચાલો શું કરી રહ્યા છો મેડમજી? બંને બચ્ચા સુઈ ગયા? એક હેતલબેનની ઘરે ગયો છે અત્યારે લેટ નાઇટ. અમારા આયંશભાઈ ગયો છે હેતલબેન ત્યાં, એ પકડીને તેડીને લઈ ગયા રોતા રોતા. તું આય જ પછી એ રમતો હોય છે ત્યારે એની ટાઈમ થઈ ગયો છે ત્યારે ગયા. અને અમે જસ્ટ અત્યારે મુકેશભાઈને ત્યાંથી આવ્યા હતા. મુકેશભાઈની હેલ્થ ઓકે છે, ઓલ ગુડ, ચકાચક. એનીવે આજે બધાને બહુ મજા આવી નાહવાની. ઘણા બધાના ઘરમાં પાણી જતા રહ્યા. અહીંયા જે નીચાણવાળા વિસ્તારમાં છે અહીંયા સરથાણા જગતનાકા પાસે જે વાલમનગરમાં આઈ થિંક આવી ગયું છે, સંગના આ તે છે, બધી બહુ બધી સોસાયટીમાં પાણી આવી ગયા. મેં હમણાં જસ્ટ વિડીયો જોયો હતો. બહુ જ દુઃખ છે હકીકતમાં. એ જેના ઘરે થયું હોય એને જ ખબર હોય કે એની શું પરિસ્થિતિ થઈ હશે. અમારે તો અહીંયા નીચે બધા ઠેકડા મારતા હતા, બધા મોજ કરતા હતા. અમે જે મોજ જ કરતા હતા. પણ આ જોયા પછી એમ લાગ્યું કે આપણે આ વસ્તુ ના કરાય. કારણ કે ઘણા લોકોના વિડીયો મેં જોયા ભાઈ, માળિયા ઉપર પૂજા ગાડલા સોફા બધું માળિયા ચડાવ્યું છે. અને ક્યાં બોર્ડ આવે ને બોર્ડ સ્વીચું ત્યાં સુધી પાણી. અઘરું છે. અમારી લાઇટ આગળ આવી ગઈ નહોતી, બપોરની લાઇટ વહી ગઈ હતી. ઇન્વર્ટર હતું એટલે સારું હતું, પંખાને એવું હતું એટલે બચ્ચા લોકો રમે. નકર બચ્ચા લોકો રમે જ નહીં અંધારામાં. રાતે હમણાં જસ્ટ આવી લાઇટ. આઈ થિંક કાલે હવે વરસાદ પડે કે નહીં પડે મને કોઈ આઈડિયા નથી. શું આગાહી છે ખબર નથી, પણ કાલ પર જઈશું. કાલે દિવસ કેવો રહે. શું આજે આ દિવસને એડ કરીએ. બહુ જ ખરાબ પરિસ્થિતિ. પોદાર આર્કેડમાં તો વાત જવા છે. નાનો મેં વિડીયો જોયો ને, નીચેનો આખો ગ્રાઉન્ડ ફ્લોર ભરાઈ ગયો, એની ઉપર અડધો. એટલે મોબાઈલ બધું પલ્લી ગયું હશે. કારણ કે લોકો બંધ કરીને આવતા રહ્યા હોય. વરસાદમાં ઘણા ખોલી નહીં હોય દુકાન, એવું બની શકે ને. એનીવે શોર્ટ એન્ડ સિમ્પલ બ્લોગ જો તમને ગમ્યું તો લાઈક થોડું શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. જય સોમનાથ, જય કૃષ્ણ, જય માતા.